નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકામાંથી જન્મ મરણના દાખલા આપવામાં આવે છે, જેના કાગળ શુક્રવારે ખૂટી પડતા તાત્કાલિક અમદાવાદ જઈ 3000 જેટલા દાખલાઓના કાગળો લાવવામાં આવ્યા હતા. પાલનપુર નગરપાલિકા જન્મ મરણ શાખામાંથી લોકોને દાખલાઓ કાઢી આપવામાં આવે છે, પરંતુ શુક્રવારે દાખલા માટે વાપરવામાં આવતું કાગળ ખૂટી પડતા અરજદારોએ હોબાળો મચાવી નગરપાલિકાના અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે નગરપાલિકા દ્વારા તાત્કાલિક અમદાવાદથી 3000 જેટલા દાખલાના કાગળો મંગાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ અંગે નગરપાલિકાના જન્મ મરણ શાખાના અધિકારી નરેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે નગરપાલિકામાં દાખલા માટે અત્યારે અરજદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે, જેથી નગરપાલિકા દ્વારા આરોગ્ય શાખામાં દાખલા માટેના કાગળો અંગે જાણ કરાઈ હતી, પરંતુ તે આવ્યા ન હતા, જેથી શુક્રવારે દાખલાના કાગળો ખૂટી જતા અરજદારોનું કામ થોડોક સમય પૂરતું રોકાઈ ગયું હતું. ત્યારબાદ તાત્કાલિક અમદાવાદ મોકલી 10,000 દાખલાના કાગળો લાવવામાં આવ્યા હતા, જેમાં પાલનપુર નગરપાલિકાને 3000 દાખલાના કાગળો આપવામાં આવતા અરજદારોનું કામ કરવામાં આવ્યું હતું.